જામનગર પાસે આવેલ છે આ સ્વર્ગ જેવી જગ્યા. અંદરનો નજારો જોશો તો મોહી જશો. વિદેશથી પણ આવે છે પ્રવાસીઓ. શું તમે ક્યારે ગયા છો? ચાલો તમને રૂબરૂ કરાવીએ. જામનગરમાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે અને તેમાંથી જ એક છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. આ અભયારણ્ય હાલ તો બંધ છે, પણ 16 ઓક્ટોબર બાદ ફરી પ્રવાસીઓ માટે શરૂ થશે. ખીજડીયા પક્ષી અભયારણ્ય આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ અભયારણ્ય જામનગર શહેરથી આશરે 12 કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ પર આવેલું છે. ખાસ વાત તો એ છે કે ચોમાસાના 3 મહિના પક્ષીઓ માટે બ્રીડિંગ અને નેસ્ટિંગ માટે પરફેક્ટ વાતાવરણ બની જાય છે. આથી જ સરકાર દ્વારા ચોમાસાના 4 મહિના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રવાસી માટે બંધ આ પક્ષી અભયારણ્યનો આજે આપણે અંદરનો નજારો જોઈશું. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુમાં 15 જૂનથી પ્રવાસીઓ માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. દર વર્ષની જેમ ચોમાસાની ઋતુને પગલે આ વખતે 16 ઓક્ટોબર સુધી ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુ પ્રવાસીઓ માટે બંધ રહેશે અને 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. આ એ જ સ્થળ છે જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોંઘેરા મહેમાન બને છે અને આ નજારો નિહાળવાનો લાભો અલગ જ હોય છે. જે પણ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે તેમને કેમ્પસ પર બુકિંગ ઓફિસ આવેલી છે, ત્યાંથી ઓન ધ સ્પોટ ટિકિટ આપવામાં આવે છે. ચોમાસાના 4 મહિના દરમિયાન અભયારણ્ય બંધ રહ્યા બાદ શિયાળામાં સૌથી વધુ પક્ષીઓનું આગમન થતું હોય છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 4 મહિનામાં પક્ષીઓ નિહાળવાનો લાવો અદ્ભુત હોય છે. સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી પક્ષી અભયારણ્યમાં બુકિંગ મળી શકે છે. જ્યારે વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓને નિહાળવા એ ખૂબ જ આહલાદક હોય છે. જણાવી દઈએ કે 6 નવેમ્બર 1982 ના રોજ આ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી, જે ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. અહીં અભયારણ્ય સુધી જવા બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે. તે પછી 3 કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડે છે. 605 હેક્ટરમાં ફેલાયેલ આ જલપ્લાવિત અભયારણ્યમાં વર્ષ 2023માં થયેલ પક્ષી ગણતરી મુજબ 300 થી પણ વધુ પ્રકારના પક્ષીઓ સહિત 1,25,638 જેટલા પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે. તેમજ 3 ફેબ્રુઆરી 2022ના દિવસે આ અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને સમગ્ર ગુજરાતના ગૌરવમાં વધારો થયો. 27 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. અહીં યાયાવર પક્ષીઓની જાતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય કેવી રીતે પહોંચવું? જો તમે વિમાન દ્વારા પહોંચવા માંગો છો તો જામનગર એરપોર્ટ 20 કિલોમીટરના અંતરે છે. ટ્રેન દ્વારા પહોંચવા માંગો છો તો જામનગર રેલવે સ્ટેશન 15 કિલોમીટર અંતરે છે અને માર્ગ દ્વારા પહોંચવા માંગો છો તો જામનગર રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ 15 કિલોમીટર અંતરે આવેલ છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર રાજકોટ હાઈવે થી 3 કિલોમીટર દૂર આવેલું છે. ખીજડીયા ગામ જવાના રોડથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંદાજિત અંતર 12 કિલોમીટર જેટલું છે.